ગઈકાલે મિત્રો આપણે શ્રેણિકને કઈ રીતે બનાવવું, શ્રેણિકના પ્રકાર વિશે પણ આપણે જોઈ એનો ઓર્ડર પણ જોઈ લીધો. હવે ત્યારબાદ આપણે શ્રેણિકના આપણને કઈ રીતે શ્રેણિક બનાવવું એના માટેના તમને એક ઉદાહરણ તરીકે હવે ગઈકાલે મેં તમને જે ઉદાહરણ શીખવાડ્યા હતા, કદાચ માની લો કે 2x4 શ્રેણિક બનાવવાનું કે આવું એક શ્રેણિક બનાવવું છે 2x4. એનો મતલબ થયો બે હાર છે, હાર કેટલી છે 2 અને સ્તંભ કેટલા છે 4. આ જ્યારે શ્રેણિક બનાવવો છે તમારા માટે પહેલી વસ્તુ ક્લિયર કરી દો. લંબચોરસ બે હાર છે, આ પહેલી હાર R1, આ બીજી હાર R2, બે હાર છે, સ્તંભ કેટલા છે 4 છે, તો આ C1 C2 C3 અને C4. તો આ રીતે 4 સ્તંભ થશે. તરત જ આપણને દરેક ઘટક વિશે ખ્યાલ આવી જશે. આ જે ઘટક છે પહેલી હાર, પહેલો સ્તંભ એટલે A11. આ ઘટક પહેલી હાર, બીજો સ્તંભ A12. આ ઘટક પહેલી હાર, ત્રીજો સ્તંભ 1 3. આ ઘટક પહેલી હાર અને ચોથો સ્તંભ. હા, ત્યારબાદ બીજી હાર આવી એટલે આ ઘટક બીજી હાર એટલે 2, પહેલો સ્તંભ A21 A22 A23 A24. આ પહેલી હાર, આ બીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, ચોથો સ્તંભ. તો આ જે શ્રેણિક બની ગયો 2x4. હવે આપણને કદાચ એવું કે 4x2 એક શ્રેણિક બનાવો. હવે એ શ્રેણિક જેમ અહીંયા A કીધો એમ B કહીશ તો એને BI છે આવું લખીશ. હા, તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. કેટલી હાર છે 4 હાર એટલે R1 R2 R3 અને R4. આ 4 હાર છે અને સ્તંભ કેટલા છે 2, તો આ C1 અને આ C2. આ બે સ્તંભ છે. પહેલા ઘટકને આપણે તરત જ આને પૂછીશું કે ભાઈ તારું નામ શું? અહીં B વાપર્યું છે. અહીં મગજમાં હાર I કેટલી હાર છે 4 એટલે 1 2 3 4 લેવાશે. સ્તંભ કેટલા છે 2 એટલે 1 2 લેવાશે. અહીંથી ખ્યાલ આવશે. આને B કહીશું. પહેલી હારનો ઘટક, પહેલા સ્તંભનો ઘટક એટલે B11. ચલો, પહેલી હારનો ઘટક અને બીજા સ્તંભનો ઘટક એટલે B12. પહેલો ઘટક હાર બતાવશે, બીજો ઘટક સ્તંભ બતાવશે. પછી આ B બીજી હાર, પહેલો સ્તંભ B21 B22, પછી B31 B32, B ત્રીજી હાર 31 જોઈ લેજો અને 32 અને B41 B42. તો આ જે શ્રેણિક તમારો 4x2 બની ગયો. હવે આપણને કદાચ માની લો એવું કહેવામાં આવે એક શ્રેણિક C એને કહેવામાં આવે 3x1 બનાવો. તો C CI છે. કેટલી હાર છે 3 હાર, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, R1 R2 R3. એક સ્તંભ છે C1. તો આ ઘટકનું જે નામ પહેલી હારનો પહેલો સ્તંભ C વપરાયું છે એટલે C11 C21 બીજી હાર, ત્રીજી હાર. તો આ રીતે કોઈ પણ શ્રેણિક તમારે બનાવવો હશે તો આ પ્રકારે તમે કોઈ પણ પ્રકારનો શ્રેણિક બનાવી શકો છો. એટલે શ્રેણિક કઈ રીતે બનાવવું એ આપણા મગજમાં ક્લિયર થઈ જશે અને એના ઉદાહરણ પણ તમે ઉદાહરણ 1 2 3 તમે કરી શકશો અને આપણે આગળ જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવી જશે. આગળનો જે ટોપિક છે એની હું તમને જે ડેફિનેશન આપું છું શ્રેણિકના પ્રકાર. તો પહેલો જે શ્રેણિકનો પ્રકાર છે સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક
કોને કહેવાય એ આપણા મગજમાં પહેલા શ્રેણિકના પ્રકાર વિશે જોઈએ છે. સ્તંભ શ્રેણિક, જે શ્રેણિકમાં એક જ સ્તંભ, જે શ્રેણિકમાં એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેશે. બીજી રીતે વ્યાખ્યા લખવી હોય n×1 શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેશે. મતલબ m હાર છે અને એક સ્તંભ છે. ગમે તે હોય 2×1 સ્તંભ શ્રેણિક, 3×1 સ્તંભ શ્રેણિક, 4×1 સ્તંભ શ્રેણિક, 5×1 સ્તંભ શ્રેણિક, 6×1 સ્તંભ શ્રેણિક, 7×1 સ્તંભ શ્રેણિક, n×1 સ્તંભ શ્રેણિક, n×1 સ્તંભ શ્રેણિક, p×1 સ્તંભ શ્રેણિક, q×1 સ્તંભ શ્રેણિક, r×1 સ્તંભ શ્રેણિક. જે શ્રેણિકમાં એક જ સ્તંભ તેવા શ્રેણિકને શું કહેવામાં આવે છે? સ્તંભ શ્રેણિક. શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા, જે શ્રેણિકમાં એક જ સ્તંભ તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. ઉદાહરણ તરીકે એક જ સ્તંભ હોય 2 3 4, ઓકે. b 1 2, c p q r s, d 1 2 3 dash dash n. તો આ જે બધા ઉદાહરણો છે એને આપણે શું કહીએ છીએ? સ્તંભ શ્રેણિક. મગજમાં ક્લિયર વ્યાખ્યા ઉતરી ગઈ હશે. સ્તંભ શ્રેણિક કોને કહેવાય? જે શ્રેણિકમાં એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક. ત્યારબાદ બીજી વ્યાખ્યા હાર શ્રેણિક, જે શ્રેણિકમાં એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહેશે. અહીંયા આખું ચેન્જ થઈ જશે. જે શ્રેણિકમાં એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવામાં આવે છે. હાર શ્રેણિકની જ્યાં સુધી વાત કરવામાં આવે અથવા બીજી રીતે લખવું હોય 1×n ને હાર શ્રેણિક. ઉદાહરણ તરીકે મૂકવું હોય 1×2 1×3 1×4 1×5 1×6 1×n ને હાર શ્રેણિક કહેશે. આ બધાને હાર શ્રેણિક કહેશે. હવે શ્રેણિક a i j 1×2, એક જ હાર છે, બે સ્તંભ છે એટલે a11 a12. જો એક જ હાર બે સ્તંભ 1 2 માટે આ એક જ હાર છે એટલે હાર શ્રેણિક. a સપોઝ aij 1×3, a11 a12 a13. પહેલો ઘટક હાર બતાવશે 1 1, બીજો ઘટક સ્તંભ બતાવશે. aij 1×n, a11 a12 a13 dash dash a1n. તો આને હાર શ્રેણિક કહીએ છીએ. એક જ હાર હોય તેને હાર શ્રેણિક કહેવામાં આવે છે. ત્યારબાદ આગળની જે ડેફિનેશન આવે છે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક. ડાયોગોનલ મેટ્રિક્સ. ડાયોગોનલ મેટ્રિક્સ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય.
એવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક શ્રેણિકમાં વિકર્ણ સિવાયના બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય. આ એક શ્રેણિક લીધો 1 0 2 0 0 3 વિકર્ણ 1 2 3 બાકીના ઘટકો 0 તો વિકર્ણ શ્રેણિક. સપોઝ આવો હોય 0 0 0 1 0 0 0 2 ભલે આ 0 આવ્યો પણ આ બે ઘટક નથી એટલે એનું નામ પણ વિકર્ણ શ્રેણિક જ. સપોઝ આવું હોય 0 0 0 0 0 0 0 0 1 આ પણ તમારો વિકર્ણ શ્રેણિક. આ શ્રેણિકને સંકેતમાં લખવું હોય તો ડાયોગોનલ 1 2 3. આ શ્રેણિકને ડાયોગોનલ 0 1 2. આ શ્રેણિકને ડાયોગોનલ 0 0 1. એટલે વિકર્ણ સિવાયના બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ શ્રેણિક. આ પણ વિકર્ણ શ્રેણિક, આ વિકર્ણ શ્રેણિક, આ વિકર્ણ શ્રેણિક. તમને એવું કહેવામાં આવે કે ડાયોગોનલ ABC તો A 0 0 0 B 0 0 0 C આ રીતનું ત્યાં આવું કહેવામાં આવે કે ડાયોગોનલ 0 5 6. તો અહીંયા મગજમાં આ વિકર્ણ 0 5 6 બાકીના ઘટકો 0 0. એટલે વિકર્ણ શ્રેણિક આપણે કઈ રીતે મેળવવું અથવા તો એની ડેફિનિશન આપણા મગજમાં ક્લિયર કરી દેવાની. એટલે વિકર્ણ શ્રેણિક આપણને કઈ રીતે મળે. આગળની જે ડેફિનેશન આવશે એ એકમ શ્રેણિક. એકમ શ્રેણિક ઇંગ્લિશમાં બોલીશું યુનિટ મેટ્રિક. આ શ્રેણિકના વિકર્ણનો દરેક ઘટક 1 હોય અને બાકીના ઘટકો 0 હોય એને એકમ શ્રેણિક કહેશે. ઉદાહરણ તરીકે સપોઝ 1 0 0 1 આ વિકર્ણ એકમ શ્રેણિક. આ જે શ્રેણિક છે 2 નો એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1 આ 3 cross 3 નો એકમ શ્રેણિક 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 1 આ 4 cross 4 નો એકમ શ્રેણિક 1 0 0 0 dash dash 0 0 1 0 0 dash dash 0 0 0 1 0 0 0 0 0 dash dash 1 આ n cross n નો એકમ શ્રેણિક. એટલે વિકર્ણ તમારો 1 હો અહીં ડેશ ડેશ આવશે. વિકર્ણ તમારો વિકર્ણ દરેક ઘટક 1 હોય તેને વિકર્ણ શ્રેણિક કહેશે. હા, હવે ઘણી વખતે a 1 આપ્યું હોય તો આ કયો શ્રેણિક 1 cross 1 નો એકમ શ્રેણિક. 1 cross 1 નો એકમ શ્રેણિક કહેવાશે. વિકર્ણ એકલો જ છે, બીજો કોઈ છે ના. આ રીતે આપણે એકમ શ્રેણિક વિશે જોઈ લીધું. ત્યારબાદ આવશે આગળની વ્યાખ્યા શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક જે શ્રેણિકનો દરેક ઘટક અથવા બધા જ ઘટકો શૂન્ય હોય. જે શ્રેણિકનો દરેક ઘટક શૂન્ય હોય તેને શૂન્ય શ્રેણિક કહેશે. શૂન્ય શ્રેણિકને આ રીતે 0 0 2 by 2 0 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 1 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1 0 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 dash dash 0 0 0 0 0 dash dash 0 dash 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 0 0 0 0 dash dash 0 આને પણ શૂન્ય શ્રેણી કહેવામાં આવે છે. નોંધ તરીકે એક વસ્તુ ક્લિયર, એકમ શ્રેણીકને I વડે દર્શાવવામાં છે. I સપોઝ 1 જ ઘટક છે તો I 1 ક્રોસ 1 લખાય, I 1 પણ લખાય. I 1 2 0 1 તો I 2 ક્રોસ 2 બે હાર બે સ્તંભ અને I2 પણ લખી શકાય. ત્રીજું I 1 0 0 0 1 0 0 0 1 અને I 3 ક્રોસ 3 તો I3 પણ લખાય. 4 I 1 0 0 0 dash dash 0 0 1 dash dash 0 dash dash 0 0 1 તો I n cross n તો I n પણ 5 I 5 cross 5 તો I 5 કહેવાય. I 10 cross 10 તો I 10 કહેવાય. I m cross n તો I m કહેવાય. એકમ શ્રેણિક એ ચોરસમાં જ હોય. એકમ શ્રેણિક શેમાં હોય? ચોરસમાં જ હોય. એટલે એકમ શ્રેણિક શૂન્ય શ્રેણિક આ વિશે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. સમાન શ્રેણિક, બે શ્રેણિકો સમાન હોય. દાખલા તરીકે A is equal to 1 2 3 4 શ્રેણિક B AB CD. આ બંને શ્રેણિકો સમાન હોય તો A is equal to B 1 2 3 4 અને AB CD. અનુરૂપ ઘટકો સરખાવવાનો. 1 is equal to A, 2 is equal to B, 3 is equal to C, 4 is equal to B. તો આ રીતે સમાન શ્રેણિકની ડેફિનેશન. અનુરૂપ ઘટકો સમાન થઈ જાય. A B આવું આપવું હોય. A I J B I J અને I J 1 2 3 એટલે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 B11 B12 B13 B21 B22 B23 B31 B32 B33 so A11 is equal to B11 A12 to B12 A13 to B13 સમાન ઘટકો આ ઘટકો સમાન આ ઘટકો સમાન આ ઘટકો અહીંયા A21 to B22 A22 to B22 A23 to B23 A31 to B31 A32 to B32 અને A33 to B33 સમાન ઘટકો આ રીતે સમાન ઘટકો બનશે. તો શ્રેણિકનો બે સમાન શ્રેણિકો કઈ રીતે હોય એ આપણને અહીંયા આના પરથી ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે શ્રેણિકના પ્રકારો વિશે આપણે જોઈ લીધું. ત્યારબાદ હવે આગળ જ્યારે લેક્ચર આવશે ત્યારે આગળનું લેવામાં આવશે. અહીં સુધીની તમારી થિયરી કમ્પ્લીટ તૈયાર કરી દેવી.